ભાવનગર શહેરના આરટીઓ સામે મનપા દ્વારા ડિવાઈડર બનાવવામાં આવતા સ્થાનિક લોકો તેમજ હીરાના વેપારીઓ એકઠા થઈને વિરોધ કર્યો। ભાવનગર શહેરના આરટીઓ સામે ડિવાઈડર મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા એકઠા થઈને કમિશનર તેમજ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે કે આરટીઓ નજીક 60થી વધુ હીરાના કારખાના આવેલા છે, પરંતુ જો ડિવાઈડર નાખશે તો વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવવું પડશે અને અકસ્માતની ઘટનાઓ બનશે એવી રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને તમામ દુકાનદાર, વેપારીઓ તેમજ હીરાની ઓફિસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં નીચે આવીને વિરોધ કર્યો હતો અને ડિવાઈડર બનાવવાની માંગને ફગાવી દીધી હતી। કેમેરામેન બીજલ માલકિયા સાથે ફિરોઝ મલિક, ભાવનગર। મારું નામ ધર્મેશ પંડ્યા છે, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ભાવનગરનો પ્રમુખ છું। અહીંયા જે ડિવાઈડર બનાવવામાં આવે છે, અહીંયા હીરાની ઓફિસો આવેલી છે, આરટી ઓફિસ છે, હીરાની ઓફિસે લગભગ હજારો માણસો અહીંયા કામ માટે આવતા હોય છે। આ ડિવાઈડર બનવાથી લોકોને રોંગ સાઈડમાં આવજાવ કરવી પડશે। રોંગ સાઈડ આવજાવ કરવાથી ભવિષ્યમાં એક્સિડન્ટના બનાવ બનવાની શક્યતા વધી શકે છે અને લોકોને મુશ્કેલી પડી શકે છે। સામે આરટીઓ છે, આરટીઓમાં મોટા વાહનો આવતા હોય છે, મોટા વાહનો આવવાની છે, રોડ નાના થઈ જતા હોય છે ડિવાઈડરની હિસાબે, અને વાહન ચોક્કસપણે બંધ થઈ જઈ શકતા હોય છે। એટલે સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ડિવાઈડર ના બનવું જોઈએ અને લોકોને ખુલ્લો માર્ગ મળવો જોઈએ, જેથી આરામથી તે લોકો ઓફિસે આવજાવ કરી શકે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।